મહારાજની જય. આરતી પહેલા શિક્ષાપત્રીની વાત થતી હતી. શિક્ષાપત્રી એટલે ઉપદેશપત્રી, શિક્ષાપત્રી, શિક્ષાની પત્રી, પ્રેરણાપત્રી, આચાર સંહિતા. પૃથ્વી ઉપર જેને જેને જન્મ આવ્યો એ બધાને માટે દીવા દાંડી, એનું નામ શિક્ષાપત્રી. પછી રામ રામ ભજન કરતા હોય કે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કહેતા હોય કે પાર્શ્વનાથ પાર્શ્વનાથ કરતા હોય, રામાનુજાચાર્યના હોય કે વલ્ભાચાર્યના હોય, નિંબાર્કાચાર્યના હોય, મધ્વાચાર્યના હોય, ગમે તે ગુરુઓના હોય કે સદગુરુઓના હોય કે આચાર્યોના હોય કે ગમે તે અવતારના હોય, બધાને માટે દીવા દાંડી, એનું નામ શિક્ષાપત્રી. રાજાના ધર્મો લખ્યા છે ને, આ બધા ઇન્ડિયા વગેરે રાજ્યો ચાલે છે, દેશોનું સંચાલન ચાલે છે, એ બધું શિક્ષાપત્રીના આધારે જ ચાલે છે. પેલા મનુષ્ય કોઈ હતા જ નહીં. પછી નક્કી થયું કે મનુષ્ય છે. પછી એમાં 4 વર્ણ નક્કી થયા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એ પણ જેદી તેદી શિક્ષાપત્રીમાંથી જ નક્કી થયા છે. પેલા સાધુ કોઈ હતા જ નહીં. શિક્ષાપત્રી જન્મી પછી સાધુઓ જન્મ્યા. પેલા ગૃહસ્થ કોઈ હતા જ નહીં. શિક્ષાપત્રી પ્રગટ થઈ પછી ગૃહસ્થો જન્મ્યા. સદાચારી કોઈ હતા જ નહીં. શિક્ષાપત્રીના પ્રાગટ્ય પછી સદાચારીઓનો જન્મ થયો. આ શિક્ષાપત્રીની મહત્તા છે. આપણે બધા એક સામાન્ય દુરાચારી, ધર્મ વિહોણા, સંસ્કાર વિહોણા, જ્ઞાન વિહોણા એક દિવસ હતા આપણે બધાય. અહીંયા આપણને પહોંચાડનાર કોઈ હોય તો શિક્ષાપત્રી છે. જુઓ, આપણે 5 વર્ષ પહેલા કેવા હતા, આજ કેવા છે. 10 વર્ષ પહેલા કેવા હતા, આજે કેવા છે. 20 વર્ષ પહેલા કેવા હતા, આજ કેવા છે. સત્સંગ અને શિક્ષાપત્રી મેળા પહેલા કેવા હતા, આજે કેવા છે. અધોગતિએ પડેલો જીવ, દુરાચારી મનુષ્ય, એને ઉર્ધ્વ ગતિએ લઈ જઈ સદાચારી બનાવે. એમાં મોટામાં મોટો ફાળો કોઈ હોય તો એ શિક્ષાપત્રીનો છે. માં તો માત્ર પોતાના ઘરને, પોતાના બાળકોને જ સાફ રાખે, આખા સમાજને સાફ રાખે, આખા સમાજના મેલ ધોવે, આખા સમાજના કપડાં ધોવે, આખા સમાજના જીવનની ઇસ્ત્રી બનાવી દે.
આખા સમાજને નવડાવે, આખા સમાજને રસોઈ કરીને ખવડાવે એવી તો એક માં શિક્ષાપત્રી જ છે. એક બાજુ માં શિક્ષાપત્રીને એક તુલામાં મૂકો, એક તુલામાં બીજી બધી માતાઓને, માને, મમ્મીઓને, માડીઓને મૂકો તો શિક્ષાપત્રીનું ત્રાજવું છે ને એ વજનદાર હશે. કારણ કે માં શિક્ષાપત્રીએ અનેક હળવા જીવાત્માઓને વજનદાર બનાવ્યા છે. સાંભળ્યું? ઘોર કલિકાલના દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. આમ લખ્યું છે ત્રિભુવનદાસ નામના કવિએ. કેદી શિક્ષાપતિ પ્રગટ થઈ? ઘોર કલિકાલના દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી દીધા. એ કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું. સત્શાસ્ત્રોના અર્થયવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. ધન્ય હો ધર્મ ધ્વજ રોપિયો એ સમે. માં શિક્ષાપત્રીએ પ્રગટ થઈને, માં શિક્ષાપત્રીએ પ્રગટ થઈને. જેદી કળિયુગે પોતાના દોર છૂટા મૂકી દીધા હતા. કળિયુગ અધર્મ સર્ગ કુટુંબે સહિત આ પૃથ્વી ઉપર પોતાના બધી પ્રકારના આયોજનો લઈને બેઠો હતો કળિયુગ. જેદી પંડિતોએ, પાપી પંડિતોએ શાસ્ત્રોના અર્થો અવળા કર્યા હતા, જેદી ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધાઈ ગયા હતા, તેદી માં શિક્ષાપત્રીને દયા આવી. અને એ માં શિક્ષાપત્રી સહજાનંદ સ્વામીના કૃપા ભંડાર એવા કર કમળ એમાંથી શિક્ષાપત્રી નિસૃત થઈ, પ્રગટ થઈ. એ શિક્ષાપત્રીનો પ્રાગટ્ય દિવસ છે સંવત 1882 મહાસુદી 5 વસંત પંચમી. વસંત ઋતુમાં માં શિક્ષાપત્રીએ પોતે અવતાર ધારણ કરવાનું પસંદ કર્યું. વિચારો, શિક્ષાપત્રી એટલે શિક્ષાપત્રી. જ્યાં જ્યાં ઝઘડા છે ત્યાંથી શિક્ષાપત્રી દૂર રહે છે. જ્યાં શિક્ષાપત્રી હોય છે ત્યાં ઝઘડા શમી જાય છે. ખરેખર માનો આદેશ માનવામાં આવે તો ન્યાયાલયો બંધ થઈ જાય, ન્યાયાધીશો ઘરે બેસી જાય, વકીલોની ફાઇલો અભેરાઈ ઉપર ચડી જાય, બધા નિવૃત્ત થઈ જાય.
સમજાય છે? શિક્ષાપત્રી એટલે શિક્ષાપત્રી. કોમામાં ગયેલો હોય ને, ઊંચામાં ઊંચી હોસ્પિટલ અને ઊંચામાં ઊંચા ડૉક્ટરોની સારવાર કરવામાં આવે, કોમામાંથી બહાર આવી જાય માણસ, પોતાના આખા કુટુંબનો ઉદ્ધારક અને પોષક બની જાય. બધા સંપ્રદાયો, બધા ધર્મો, બધા ધર્માચાર્યો, ધર્મ પ્રચારકો, સદગુરુઓ, પંડિતો, વિદ્વાનો, બ્રાહ્મણો, વૈશ્યો, શૂદ્રો, ક્ષત્રિયો, સાધુઓ, સંન્યાસીઓ, કથાકારો, લેખકો, ઇતિહાસકારો, કીર્તનકારો, કવિતાકારો બધા કોમામાં વયા ગયા હતા. બધા કોમામાં વયા ગયા હતા. મૃત પ્રાય હતા. કોઈ કોઈને બચાવેની એવી પરિસ્થિતિ હતી. તે દિવસે શિક્ષાપત્રી રૂપી ડૉક્ટર પ્રગટ થયો. કેટલામી ઉપમા આવી શિક્ષાપત્રીની સમજાણું કાંઈ? જો ઉપમા બદલી ગઈ, ખબર પડી? પહેલાં હું કીધું શિક્ષાપત્રીને? માં. હવે બસ તેથી શિક્ષાપત્રી રૂપી ડૉક્ટર પ્રગટ થયો અને બધાને બેઠા કર્યા. એક એક વ્યક્તિને જઈને શિક્ષાપત્રી ડૉક્ટરે કીધું, ઉત્તિષ્ઠ, 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 જાગો, 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 જાગૃહી, જાગૃહી, જાગૃહી. જાઓ તમે સૌ સૌના ધર્મો, સૌ સૌના ફરજો, સૌ સૌના કાર્યક્ષેત્રો, સૌ સૌનો નીતિ ધર્મ, સૌ સૌના ગુરુઓ અને આચાર્યોના આદેશોમાં વર્તો, અનુસરો અને સુખી થાઓ. ડૉક્ટરે આવી સારવાર કરી. અનેક આચાર્યો કોમામાંથી બહાર આવ્યા. અનેક સુષુપ્ત ધર્મો જાગૃત થયા. સૂતેલા સદગુરુઓ જાગ્યા. વિમોહમાં પડેલા વિદ્વાનો, એમાં વિદ્વતા ખીલી આવી. સમજાય છે? શુદ્ર થયેલા બ્રાહ્મણો સાચા અર્થમાં બ્રાહ્મણો થયા. ક્ષત્રિયો બ્રાહ્મણ જેવા થયા. વૈશ્યો બ્રાહ્મણના ધર્મો પાળનારા થયા. શુદ્રો પણ બ્રાહ્મણ જેવા થઈ ગયા. વાઘરીઓ વૈષ્ણવ થયા. ભંગીઓ ભગત થઈ ગયા. લૂંટારાઓને હાથમાં જ્યાં તલવારો હતી, ભાલાઓ હતા, એ લૂંટારાના હાથમાં માળા ફરતી થઈ ગઈ. આ મોટા મોટો પ્રતાપ, પ્રભાવ, સામર્થ્ય કોઈ હોય તો એ માત્ર ને માત્ર શિક્ષાપત્રીને આભારી છે. લ્યો. સમજાય છે? ન્યાલ કરી દીધા. પુત્ર વિહોણા બાળકો, માતા વિહોણા બાળકો માતાવાળા થઈ ગયા. ધર્મ વિહોણા અઘોરી ધર્મિષ્ઠ થઈ ગયા. ત્યાગ અને રાગ અને મોહમાં લપટાતા વિતરાગી થઈ ગયા, નિર્મોહી થઈ ગયા. માત્ર સાધુતાની ચાદરો ઓઢીને ફરનારા દંભી સાધુઓ, એના દંભ શિક્ષાપત્રી મળતા નાશ થઈ ગયા. વિચારો.
આપણાથી શરૂઆત કરો. શિક્ષાપત્રી મળ્યા પહેલાં આપણે શું હતા, કેવા હતા? શિક્ષાપત્રી મળ્યા પછી આપણે શું થયા, કેવા થયા? આપણાથી શરૂઆત કરો. સમજાઈશ? માં એટલે માં, બીજા બધા વગડાના વા. હે અંજન શલાકા, આંજવાની સળી, માત્ર નેત્રને ઠંડુ બનાવે છે. શિક્ષાપતિ રૂપી શલાકા પ્રજ્ઞા ચક્ષુને દૃષ્ટિ આપે છે. અંજન શલાકા માત્ર આંખને ઠંડક આપે છે. અને શિક્ષાપત્રી રૂપી જે શલાકા, આંજવાની સળી, એ અનેક પ્રજ્ઞા ચક્ષુને દૃષ્ટિ આપે છે. પ્રજ્ઞા ચક્ષુ એટલે શું? પાછળથી કોઈ આનો જવાબ આપશે? એટલે વજુભાઈ નાદપરા છે આમાં, એ દેખાતા લાગે છે. પ્રજ્ઞા ચક્ષુ એટલે શું વજુભાઈ? ઊભા થાવજી, છે કે નહીં? આમ ટાઈલ દેખાય છે થોડીક. પ્રજ્ઞા ચક્ષુ એટલે શું? હે? અંધ. બેસી જાઓ. આંધળાને દૃષ્ટિ આપે એ અંજન શલાકા એટલે શિક્ષાપત્રી. ડૉક્ટર પાસે જાઓ તો અમુક તત્વ આંખના હોય ત્યાં સુધી સારવાર કરી શકે, બરાબર ને? અમુક હદે આંખ ખોટકાઈ ગઈ હોય તો સારવાર કરી શકે. આ તો બિલકુલ આંધળા થઈ ગયા હતા. મોટામાં મોટો અંધાપો. અધર્મ રાજાઓ, અધર્મી રાજાઓ અને અધર્મી ધર્મ પ્રચારકોમાં મોટામાં મોટો અંધાપો હતો. પોતપોતાના લાખો અનુયાયી શિષ્યોને આંખે અધર્મના પાટા બાંધીને બધાને આંધળા બનાવી દીધા હતા. એ વખતે અંજન શલાકા શિક્ષાપત્રી પ્રગટ થઈ અને બધાને એવું આંજણ આવી ગયું, એવા ઓપરેશન કર્યા. સમાજ આખો દેખતો થઈ ગયો. અધર્મી રાજાઓ પ્રજાને પીડતા હતા. અધર્મી ધર્મ પ્રચારકો પ્રજાને શોષતા હતા. એ શોષણ વૃત્તિ અને પીડણ વૃત્તિ શિક્ષાપત્રી શલાકાના આંજણથી બંધ થઈ ગઈ. કેમ વાત કરવી શિક્ષાપત્રીની? પેશાબ કરવાની ખબર નહોતી. કેમ પેશાબ કરાય એ માએ શીખડાયું. બીજા કોઈ ન શીખવે. અણઘડ જીવનને સુઘડ બનાવનાર શિક્ષાપત્રી છે. અણઘડ જીવન, અણઘણ નહીં હો. અણઘણ તો લેવા કણબીની સરનેમ છે. અણઘણ નહીં, અણઘડ. અણઘડને ઘડ્યા.
સમજ્યા? પંડિયાઓને સાચા અર્થમાં પંડિયા કર્યા, જોશીઓને સાચા અર્થમાં જોશી બનાવ્યા, ત્રિવેદીઓને સાચા અર્થમાં ત્રિવેદી કર્યા. આ સાધુઓને સાચે સાચા સાધુ બનાવ્યા, ગૃહસ્થોને સાચા અર્થમાં સદગૃહસ્થો કર્યા. બહુ શિક્ષાપત્રીની વાત કરી શકાય, બહુ કરી શકાય. જે વાત પૂછ્યા વિના કરવામાં આવે એ વાત બહુ ઝાઝા જીવોનું કલ્યાણ કરે. કોઈ પણ અનુયાયી સંતો, ગૃહસ્થો કે આચાર્યોના કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના, વિનંતી કર્યા વિના, પ્રાર્થના કર્યા વિના સહજાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રીને પ્રગટ કરી છે. એટલે શિક્ષાપત્રીથી આખો સમાજ ઉજળો છે. શિક્ષાપત્રીને બીજા અર્થમાં કૃપાપત્રી પણ કહી શકાય. કૃપાપત્રી. કોઈએ કહ્યું નહોતું, મહારાજ અમને કાંઈક કહો, અમારા ધર્મ બતાવો, અમને કાંઈક લખીને આપો. કોઈએ કીધું નહોતું. સહજાનંદ સ્વામીને એમ થયું, આ બધા મારા છે, એને હું કાંઈક લખીને આપી દઉં. પછી લખીને આપી દીધું. શિક્ષાપત્રી એટલે કૃપાપત્રી. શિક્ષાપત્ર તો હતું શિક્ષાપત્રી પહેલા, પણ જોઈ એવા સુરદાસ દેખતા ન થયા. હે, શિક્ષાપત્ર તો હતું જ, પણ શિક્ષાપત્રથી એવા કપડાં તૈયાર ન થયા. આખો સમાજ પહેરે, આખા સમાજના અંગ ઢકાય, આખા સમાજના આચરણ ઉજળા થાય, આખા સમાજનું જીવન પુલકિત થાય, આખા જીવનને, આખા સમાજને દ્રષ્ટિ મળે. એવું શિક્ષાપત્રથી ન થયું. પછી સહજાનંદ સ્વામીને દયા આવી, એણે કૃપાપત્રી આપણને આપી. કૃપાપત્રી આપી. સતયુગમાં 1,00,000 વર્ષની આયુષ, 1,00,000 વર્ષની આયુષ. તેથી ધર્મશાસ્ત્રો બહુ કદાવર હતા, મહાકાય હતા. કારણ કે 1,00,000 વર્ષની આયુષવાળા લોકો તો બધું વાંચી શકે, અભ્યાસ કરી શકે, સમય હોય. પછી ઋષિ મુનિઓએ ત્રેતાયુગના 10,000 વર્ષની આયુષવાળા લોકો માટે એ ધર્મશાસ્ત્રોને ટૂંકા કર્યા. ક્યાં કાંઈ 1,00,000 વર્ષની આયુષવાળાને હોય એ કાંઈ આ કાંઈ 10,000 વર્ષની આયુષવાળાને ન પોસાય. એટલે એણે દયા કરીને એને ટૂંકા કર્યા, નાના શાસ્ત્રો બનાવ્યા. પછી દ્વાપર યુગ આવ્યો. દ્વાપર યુગના લોકોને 1000 વર્ષની આયુષ. ત્યારે ધર્મ પ્રચારકો અને ઋષિ મુનિઓને દયા આવી, 10,000 વર્ષની આયુષવાળો જે પાળી શકે એ કાંઈ 1000 વર્ષની આયુષવાળો ન પાળી શકે. માટે ટૂંકું કરો, ટૂંકું કરો, કન્સેશન આપી દો, કન્સેશન. આ શબ્દ બધાને બહુ ગમશે. પછી પરાશર મુનિએ કળિયુગ આવ્યો. પરાશર મુનિને એમ થયું, કળિયુગમાં તો માત્ર 100 વર્ષની આયુષ છે. આ 100 વર્ષની આયુષવાળાને 1000 વર્ષની આયુષવાળાના ધર્મશાસ્ત્રો થોથા પોથા
કેમ વાંચે ને કેમ યાદ રાખે ને કેમ અમલમાં મૂકે. પરાશર મુનિને દયા આવી. એને કળિયુગના 100 વર્ષની આયુષવાળાને માટે નાનામાં નાનું આચાર સંહિતા, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર આ બધું બનાવ્યું. ભગવાન સહજાનંદ સ્વામી પ્રગટ થયા. એને એમ થયું, હું તો પુરુષોત્તમ નારાયણ સર્વોપરી, હું ધારું તો ટિકિટ વગેરે અક્ષરધામમાં લઈ જાઉં. કાંઈ ટિકિટ બી કોઈને લેવી પડે નહીં. હે, મારા આશ્રિતો માટે આ પરાશર મુનિએ કરેલા ધર્મશાસ્ત્રો વધારે ગણાય. હું જ્યારે પૃથ્વી ઉપર આવ્યો છું ત્યારે ચક્રવર્તી રાજા પૃથ્વી ઉપર આવે એટલે ભાઈ કેસ કોર્ટમાં પડ્યા રહી અને કેદીઓ સીધે સીધા નીકળી જાય. સમજાય? ચક્રવર્તી રાજા પૃથ્વી ઉપર ગાદી સ્વીકારે. હે, એક છત્ર રાજ કરતો હોય ચક્રવર્તી રાજા, ત્યારે કોર્ટમાં બધા કેસ એમને પડ્યા હોય અને ચક્રવર્તી રાજા કહી દે કેદીઓને છોડી મૂકો, છોડી મૂકો. સહજાનંદ સ્વામી વિચાર્યું, હું તો સર્વોપરી સહજાનંદ સ્વામી, મારા આશ્રિતો માટે માત્ર મારે 212 શ્લોક જ આપી દેવા છે. 212 શ્લોકમાં સતયુગના શાસ્ત્રો આવી ગયા, દ્વાપર યુગના ધર્મશાસ્ત્રો આવી ગયા, ત્રેતાયુગના ધર્મશાસ્ત્રો આવી ગયા. ગજબ કરી, ગજબ કરી. વરસાદ તો વરસ્યો, પણ કૃપા વરસાદ વરસ્યો. સાંબેલાની ધારે બારે મેઘ ખાંગા થઈ ગયા કૃપાના. એમાંય ગૃહસ્થના ધર્મના શ્લોક કેટલા? 212 શ્લોકમાં 136 થી 156 20 શ્લોક જ તમારે પાળવાના છે, વત્તા સામાન્ય શ્લોક, સામાન્ય ધર્મના 122. 122 ને 20 142. 212 માંથી તમારે 242 શ્લોક જ પાળવાના છે. હે, 142 પાળવાના છે. હવે આનાથી કૃપા કેટલીક જોઈએ છે? હજી ઘણા ઈચ્છતા છે, હજી કન્સેશન કરજો ને થોડુંક. હવે કાંઈ થાય નહીં. સહજાનંદ સ્વામી આપી દીધું. સમજાણું પુરુષોત્તમભાઈ? શિક્ષાપત્રીને કયા શબ્દોથી બિરદાવવી, ક્યાં હારથી ને ક્યાં અબીર ગલાલ કંકુથી એનું પૂજન કરવું, કઈ વાણી એને પહોંચી શકે, એની ઊંચાઈ બહુ છે. આપણા હાથથી એને ચાંદલો ન થાય, એની ઊંચાઈ બહુ છે. આપણો હાર એની ડોકમાં ન પહોંચી શકે. સમજાય છે? આ નિરૂપણ છે શિક્ષાપત્રીનું. ખ્યાલ આવ્યો? હરિવર્ધનભાઈ, કેમ કહેવું? બસ એટલું. બહુ દયા કરી, બહુ દયા કરી, બહુ દયા કરી, બહુ દયા કરી, એટલું જ કહી શકાય. અમને શિક્ષાપત્રી મળ્યા પહેલાં અમને તો કાંઈ નહોતું આવડતું. તમને ઘણું આવડતું હશે, અમને તો કાંઈ નહોતું આવડતું. નાક સાફ કરતાંય આવડે નહીં. નાક સાફ કરીને ઓલી થાંભલી હોય ને ઓસરીની કોરે ન્યા લુએ.
આમ આ સારું હતું, આ નેપકિન. એકવાર આમ કરે, એકવાર આ બાઈ આમ કરે. આ જૂની સિસ્ટમ. અમારા સૌરાષ્ટ્રની આ સિસ્ટમ ત્યાં ગુજરાતવાળા બહુ બુદ્ધિવાળા છે, તેની વાળી નેપકિન વહેલા આવ્યા છે. અમારે ત્યાં મોડા આવ્યા, અહીં હું ખાવા માંડ મળે છે, અહીં શું હોય. બસ ખમીસની ચાળ ઇઝ નેપકિન, આ બાઈ ઇઝ નેપકિન. શિક્ષાપત્રી સર્વોપરીનો એક જ શ્લોક માત્ર ને માત્ર 116મો. ગુણાતીતાન સ્વામી 116મો શ્લોક કાયમ યાદ કરતા કથા વાર્તામાં. એક પણ દિવસ સ્વામીના જીવનમાં એવો નહીં વીત્યો હોય કે ગુણાતીતાન સ્વામી 116મો શ્લોક યાદ ન કર્યો હોય. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. આમાં સહજાનંદ સ્વામીની સર્વોપરિતા નક્કી થાય છે. સાંભળ્યું? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય, ત્રણ દેહથી વિલક્ષણ, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, ત્રણ દેહથી વિલક્ષણ પોતાના આત્માને માનીને ભગવાનની ભક્તિ કરવી. એ પ્રેમ લક્ષણા ભક્તિ, જેમાં ભક્ત પોતાને ભૂલી જાય છે, જેમાં ભક્તની વૃત્તિઓ ભગવાનને અનુસરી જાય છે, જેમાં ભક્તના વિચારો ભગવાનના વિચારમાં વિલીન થઈ જાય છે. ભગવાનની રુચિ બહાર એનો એક પણ વિચાર ઉત્પન્ન થતો નથી, એક પણ સંકલ્પ ઉઠતો નથી. એ પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાન સહજાનંદ સ્વામી પ્રવર્તાવેલી, વલ્ભાચાર્યની પ્રેમ લક્ષણા ભક્તિ અને ભગવાન સહજાનંદ સ્વામીની પ્રેમ લક્ષણા ભક્તિ, એમાં બહુ થોડો ફેર છે. સમજતા આવડે તો સમજાય, નહીતર ન સમજાય. એ એમ કહે છે કે એક તેજ બીજા તેજમાં મળી ગયું, એનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ. ભક્ત ભગવાનમાં મળી ગયો. ભક્ત ભગવાનમાં મળે છે, પણ આવી રીતે મળે છે. ભક્તની બધી વૃત્તિઓ, બધા વિચારો, બધી ઈચ્છાઓ ભગવાનની ઈચ્છાને ભગવાનના વિચારોને મળી જાય છે. સ્થૂળ શરીરથી ભક્ત ભગવાનમાં ભળતો નથી, એની સ્થૂળતા ભગવાનની ઈચ્છામાં વિલીન થઈ જાય છે. એની ઈચ્છાઓ, એના મનસુબાઓ, એના વિચારો, એના નિર્ણયો, એની ક્રિયાઓ માત્ર ને માત્ર ભગવાનની ઈચ્છા વિરુદ્ધ લેશ માત્ર ચાલતી નથી. આનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ, સખી ભાવની ભક્તિ. तुम मेरे स्वामी में चेरी चरण की, तुम मेरे स्वामी, તમે મારા સ્વામી છો, હું તમારી ચેલી છું. સખી ભાવની ભક્તિ, દાસત્વ ભક્તિ. શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવનથી ગોકુલથી ચાલ્યા અક્રૂર તેડવા આવે છે, ત્યારે ગોપીઓએ બહુ બોલ્યા, બહુ પ્રેમ બતાવ્યો,
રથને પકડે, પૂંછડા પકડે ઘોડાના મોરા પકડી લે, પૈડાડી હોઈ જાય, આમ કરે તેમ કરે. શ્રી કૃષ્ણ ગયા તો ગયા જ, ગયા તો ગયા જ. રથ દેખાય ત્યાં સુધી ઊભી રહી ગઈ ગોપીઓ. એ પિયાનો રથ જાય છે, પિયાનો રથ જાય છે, પિયાનો રથ જાય છે એમ કરતા હતા. રથ ઉપરની ધજા દેખાતી હતી. પછી તો ધૂળ ઉડતી હતી, રથથી ઉડતી ધૂળ. ઓહો હો, પિયાના રથની ધૂળ ઉડે છે, પિયાના રથની ધૂળ ઉડે છે. ધૂળ ઉડતી દેખાતી બંધ થઈ ગઈ. પછી મૂર્છામાં ગઈ ગોપીઓ. હવે જીવવું ન કામું. એવી મૂર્છા આવી ગઈ. કાગડાઓ આવીને મીડા ગોપીઓને ખાવા. ત્યારે ગોપીઓના જીવાત્મા બોલ્યા, કાગા સબ તન ખાઈયો, મેરો ચૂન ચૂન ખાઈયો માંસ, એક દો નેના મત ખાઈયો, મેરે પિયા દેખન કી આશ. ગોપીઓના ચૈતન્યમાંથી આવા અવાજ નીકળતા હતા. એ કાગડાઓ બધુંય ખાઈ જાજો, કાંઈ રહેવા નહીં દેશો. અમારા બે નેત્રો નહીં ખાશો. એકવાર અમારે અમારા પતિને જોવાની ઈચ્છા છે, અમારા પતિ કૃષ્ણને જોવાની ઈચ્છા છે. આ ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ. 3 ગાવ દૂર હતી તોય ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છા મૂકીને દર્શને નહોતી ગઈ. આ ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ. હવે હું જીવબા લાડુબાની પ્રેમ લક્ષણા ભક્તિની વાત કરું છું. જુઓ કેટલો ફેર છે. જીવબા લાડુબા નહોતા આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યાં સુધી ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ બહુ શ્રેષ્ઠ ગણાતી. પણ જીવબા લાડુબા આવ્યા પછીની ભક્તિ, માણકીએ ચડ્યા રે મોહન વન માળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી. ભગવાન સહજાનંદ સ્વામી ગઢપુરથી વરતાલ જાય છે રામનવમીનો ઉત્સવ કરવા માટે. નક્કી કર્યું કોને કોને જાવું. જીવબા લાડુબાને મહારાજે ના પાડી, તમે નહીં આવશો, તમે નહીં આવશો. જીવબા લાડુબાને મહારાજે ના પાડી. મહારાજ બહુ સારું, કાંઈ બોલ્યા નહોતા. જીવબા લાડુબા એ તેના ઓરડામાં મહારાજની મૂર્તિને આત્મસાત કરીને બેઠા હતા. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી, લોહ ચુંબક વૃત્તિ મૂર્તિમાં જોડી, નથી જાતી દરબારમાંથી ઘોડી, માણકીએ ચડ્યા રે મોહન વન માળી. બધી ઘોડીઓ લઈને કાઠીઓ તૈયાર થયા, મહારાજ તૈયાર થયા. પાર્ષદ ઘોડી લઈ આવ્યા માણકી. મહારાજ માણિકુર બિરાજ્યા. ભૈયારામ ભટ્ટે મહારાજને શુભમ કરીને ચાંદલો કર્યો, ચોખા ચોળ્યા, જરિયાની વસ્ત્રો મહારાજે ધારણ કર્યા, 3 છોગલાવાળી પાઘ પહેરી, હાથમાં સોનાની છડી લીધી અને ઘોડી ચલાવી. ચાલતી નહોતી પણ મહારાજે બલાત્કારે ઘોડી દરબારગઢમાંથી બહાર કાઢી. બહાર બજારમાં માણેક ચોકમાંથી પાછી ગૂંફળી ખાઈ અને ઘોડી પાછી દરબારગઢમાં આવીને ઉભી. લોહ ચુંબક વૃત્તિ મૂર્તિમાં જોડી, નથી જાતી દરબારમાંથી ઘોડી. કોણે વૃત્તિ જોડી દીધી? જીવબા લાડુબાઈએ. ઓરડામાંથી બહાર નહોતા નીકળ્યા, કાંઈ બોલ્યા નહોતા, કાંઈ અવિવેક કર્યો નહોતો, કાંઈ મર્યાદા લોપી નહોતી. જો
સમજાઈશ કઈ? ઓલી ગોપીઓ તો ચોટી પડી હતી કૃષ્ણને. કોઈ ખેસ પકડે ને કોઈ મુગટ લઈ લે ને કોઈ મુગટનું પીછું લઈ લે ને કોઈ હાથ ખેંચે ને કોઈ આમ કરે ને. આવો નહોતો ધાર્યો. હું આ વયા જવા માટે માખણ ખવડાવ્યું, અમારું માખણ નકામું ગયું. આવી ખબર હતો તને માખણ જ ન દેત. માખણ ચોર. એટલા બધા ઉપકાર કર્યા. આ અપકાર અમારી માથે, આવો અપકાર. અને પૂછ્યા વગર નક્કી કરી લીધું. ઓલો કંસનો મોકલેલો આવ્યો અક્રૂર, બસ નામ જ અક્રૂર. એની ફઈ નામ પાડતા ભૂલી ગઈ. ગોપીઓ કે એનું નામ ક્રૂર પડાય, અક્રૂર ન પડાય. આવી કેટલી બટાજટી બોલી હતી હે. અને જીવબા લાડુબા લોહ ચુંબક વૃત્તિ મૂર્તિમાં જોડી, નથી જાતી દરબારમાંથી ઘોડી. ઘોડીના નાડી પ્રાણ જીવબા લાડુબાએ ખેંચી લીધા હતા. અને ઘોડી દરબારગઢમાં જીવબા લાડુબા જે ઓરડામાં હતા એ ઓરડાની ઓસરી ઉપર પોતાની ડોક ટેકાવીને ઊભી રહી ગઈ હતી. એનો તરવરાટ શાંત થઈ ગયો હતો. એની કાનહુરી ઢીલી પડી ગઈ હતી. હે, એની પૂંછડાની ચંચળતા બસ ભગત બની ગઈ હતી. એની ચંચળતા વિચારો. ત્યારે સહજાન સ્વામીએ માણકી ઘોડીની રુચિને અનુસરીને બોલ્યા. શું બોલ્યા? આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી. જીવબા લાડુબા કે જાઓ પ્રભુ, રામ નવમી નથી દૂરી. આ કાંઈ સાંભળેલું છે? કલ્પેલી પ્રસંગ છે? તો કે નહીં. સેવક દાસ પ્રેમાનંદ હજૂરી હાજર હતો. પ્રેમાનંદ અને લાઈવ પ્રોગ્રામ લખી લીધો છે. સમજાય છે? જે અક્ષરાધિપતિ 7 વર્ષ સુધી કોઈના રોકાયા નહીં, એ અક્ષરાધિપતિ આજે એભલ બાપુની 2 દીકરીઓ જીવબા અને લાડુબાની લોહ ચુંબક વૃત્તિથી રોકાઈ જાય છે અને આજ્ઞા માગે છે. તમે કહો તો અમે વરતાલ જઈએ, નહીંતર ન જઈએ. ત્યારે જીવબા લાડુબા કે મહારાજ જાઓ. હવે રામનવમી ચૈત્ર સુધી નોમ દૂર નથી. લાખો ભક્તો, સેંકડો સંતો તમારી વાટ જુએ છે. અને ભક્ત ચિંતામણીમાં લખ્યું છે વારુણી દિશે જુએ છે. વારુણી દિશે બધાય વરતાલવાળા ને વરતાલમાં આવ્યા તે વારુણી દિશે જુએ છે. વારુણી એટલે પશ્ચિમ દિશા. વરતાલથી ગઢડા પશ્ચિમ દિશામાં આવ્યું. વારુણી દિશે જોયા કરે છે. કોઈ વૃક્ષ ઉપર ચડીને, કોઈ અગાશી, કોઈ ઝરૂખા ઉપર ચડીને, કોઈ વારુણી દિશેથી આવે ને પૂછે મહારાજ ક્યાં પહોંચ્યા, ક્યારે આવવાના છે. કોઈ કાંઈ વારુણી દિશ તરફ બધીની વૃત્તિ હતી બધાની. એટલે જીવબા લાડુબાઈ કીધું મહારાજ લાખો ભક્તો અને સેંકડો સંતો તમારા દર્શનથી તલસે છે, પધારો. મહારાજ એટલું જરૂર કરજો. વાલમજી વેલાવળજો ગઢપુર, વ્રતપુરી નથી દેશાંતર દૂર. વાલમજી વેલાવળજો ગઢપુર. લ્યો
સમજાણું? જાઓ મહારાજ, ખુશીથી જાઓ, ફરી ફરી ગઢપુર આવજો. આ કાંઈ વિદેશ નથી ગઢપુર મહારાજ. આમ જીવબા લાડુબાની પ્રેમ લક્ષણા ભક્તિને વશ થઈ સહજાનંદ સ્વામી એમની આજ્ઞાથી વરતાલ પધાર્યા હતા. જીવબા લાડુબાની આજ્ઞાથી વરતાલ પધાર્યા હતા. આ જીવબા લાડુબાની પ્રેમ લક્ષણા ભક્તિ અને પેલી ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ કેટલો ફેર છે. આપણે આપણું અસ્તિત્વ મટાડી દેવાની વાત છે. મારું ખોટું, તમારું સાચું, બસ એટલું જ. મહારાજ કે ભાઈ મારે નથી જવું. જીવબા લાડુબા કે મહારાજ અમારું ખોટું છે, અમારે નથી આવવું, અમારે ધાર્યું નથી કરવું, તમે જઈ આવો. આમ લીન થઈ જવાનો અર્થ આમ થાય. આ શુક્લ પક્ષ ચાલે છે, ચંદ્ર તો આકાશમાં છે જ, દેખાતો બંધ થઈ ગયો. ચંદ્ર તો છે આકાશમાં, આથમી ગયો એટલે ક્યાંય બીજે ત્રીજે સંતાઈ નથી ગયા ચંદ્રદેવ. સૂર્યનો પ્રકાશ આવ્યો એટલે ચંદ્રદેવ એમ કે હવે મારું કામ નથી. આપણા ઈષ્ટદેવની ઈચ્છા જે થાય એમાં આપણી ઈચ્છા વિલીન થઈ જાય, બહાર આવતી બંધ થઈ જાય. આ બ્રહ્મરૂપ દશા. આ શ્લોક શિક્ષાપત્રીમાં પ્રધાન છે. અને આ શ્લોકમાં સહજાનંદ સ્વામીના અવતારનો હેતુ સાબિત થાય છે. 3 ગુણ 3 અવસ્થા એનાથી પાર કોઈએ ક્યારેય કોઈને કર્યા નહોતા, કરવાનું કોઈ આયોજન નહોતું, એને આ કોઈને ખબર નહોતી કે ભક્તને બ્રહ્મરૂપ કરાય. પરબ્રહ્મ આવ્યા એટલે બ્રહ્મરૂપ દશા શરૂ થઈ. અને ગુણાતીતાનંદ સ્વામીની કથા વાર્તામાં નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, આ શ્લોક ઓછામાં ઓછા પ્રતિદિન એકવાર તો મહારાજ સ્વામી બોલી નાખતા, એકવાર તો સ્વામી બોલી જ નાખતા આ શ્લોક. આ શ્લોક ગુણાતીતાનંદ સ્વામીનું જીવન હતું. ગુણાતીતાનંદ સ્વામીનું જીવન એ આપણું જીવન બનવું જોઈએ. આપણે ગુણાતીતાનંદ સ્વામીના છીએ એટલે. આમ આ સર્વોપરી શ્લોક શિક્ષાપત્રીનો. સારું લ્યો, સાંભળ્યું બધાએ? બોલો સ્વામિનારાયણ ભગવાન. હવે બીજું, આજે બપોર પછી અમારે જૂનાગઢ ઉત્સવમાં આમંત્રણ છે એટલે જવાનું છે. આજે બપોર પછીની કથા જ્ઞાન સ્વામી સંભળાવશે. બપોર પછી અમારે જૂનાગઢ જવાનું છે આમંત્રણમાં. હવે લાભ પાંચમ પછી જે ભક્તો સેવામાં રોકાવાના હોય, કારણ કે 1.5 મહિનો 2 મહિના જેણે સેવા લખાવી છે એણે હવે રોકાવું જ જોઈએ. તમને કાંઈ લિસ્ટ સંભળાવવાની અમારે જરૂર નથી. આવા દિવાળીના તહેવારોમાં તમે અહીં આવી શકો એવો મહિમા છે. તો લાભ પાંચમ પછી રોકાવાના જ હો તો જે લાભ પાંચમ પછી રોકાવાના હોય એ એનું નામ અને દિવસ લખાવી દે. નાસ્તો કર્યા પછી કાઉન્ટર ખોલજો. કોણ લખશે? જયંતિભાઈ મકવાણા બેસશે. અહીં ટેબલ નાખીને બેસજો સભાખંડના મોવડમાં, અને નામ, અટક, મોબાઈલ નંબર અને કેટલા દિવસ. ઉત્સવ સુધીના પણ ઘણા છે, આમાં 1 મહિનાના છે. અને સંડાસ બાથરૂમના તળિયા પાકા કરવા માટે 4 કારીગરો લાભ પાંચમ પછી આવવાના છે. એનું મટીરિયલ તો બધું આવી જાય છે ટ્રેક્ટરોથી, પણ
એને માલ દેવો, ઉપર ઊભું રહેવું. કારણ કે રૂપિયા દઈને કારીગરો લઈ આવ્યા હતા આ સંડાસ બાથરૂમના તળિયા સાફ કરવા, પણ બહુ સફળ ન થયા અમે. કારણ કે 8 દિવસ વાપરવાનું છે ને એટલો ખોબે ધોબે સિમેન્ટ વાપરવાનો છે. કેટલો? 8 દિવસ આપણે વાપરવાનું છે, એટલે ખોબે ધોબે સિમેન્ટ વાપરવાનું. સમજાણું? એમાં ઓલી કાંકરીના ભેડિયાની ભૂકી પણ તૈયાર છે, એ સિમેન્ટનું કામ આપે છે. એવી અમે સિમેન્ટ લઈ આવ્યા છે એક. એમાં પછી અમારે મેઘજીભાઈ કંઈક સિમેન્ટ બતાવી દે અને કંઈક માલપા એકાદું ચૂનાડું નાખી દે. એટલે એ હરિભક્તો સેવામાં આવવાના છે. યાદ રાખજો, આત્મીયતા વિના કોઈ દી સંસ્થા ચાલે નહીં, મમત્વ વિના સંસ્થા ન ચાલે. ભાઈ, તમારું ઘર છે એ મમતાથી ચાલે છે. જે બિલ ભરતો હોય એ લાઇટુન પંખા બંધ કરે છે, બીજા બધા ચાલુ જ કરે છે. કોણ બંધ કરે? જે બિલ ભરતો હોય એ જ લાઇટું પંખા બંધ કરે, બીજા બધા ચાલુ જ કરે, બંધ ન કરે. અમારા સંસ્થામાં જે બિલ ભરતા હોય એ લોહી ઉકાળો કરે કે ભાઈ બંધ કરો, બંધ કરો. અમને ખબર ન હોય બિલ કેટલું આવે છે, શું કરો? મમત્વ વિના સંસ્થા ન રહી. અમારા જેટલા કાયમી ભક્તો રહે છે ને બધા મમતાવાળા છે. કોઈને કાંઈ કહેવું ન પડે. એક વિભાગના પાણી ફિટિંગવાળા, લાઇટ ફિટિંગવાળા, અરે મિસ્ત્રીનું કામ કરવા માંડે. ઓલા રૂપિયા દઈને લઈ આવ્યા હોય એને જોઈને આને લોહી ઉકાળો થાય. એટલા કે આને રજા આપી દો, અમે કામ કરી નાખશું. જો મમતા વિના કાંઈ ન થાય હો ભાઈ. આ મિલકત બધી તમારી છે. તમારી મિલકત હોય તો તમારે જાળવવાની. તમારે એમ નહીં માનવાનું આ સાધુઓની મિલકત છે. સાધુઓએ આમાં કાંઈ આપ્યું નથી, કાંઈ અમે લઈ આવ્યા નહોતા, કાંઈ ઓલા દે એવાય નહોતા. હજી પૂછતા નથી કે અવડો મોટો ઉત્સવ છે, તમને કાંઈ ઘટે જ કહેજો. એ કોઈ સાધુનો હગો, આવા તમારા કાળા પાણા જેવા, એ કોઈ સાધુનો હગો એમ પૂછવા નથી આવ્યો. ભાઈ તમને પૂછવા આવ્યા કોઈ? જો મને પૂછવા નથી આવ્યા. એટલે આ બધું તમારું છે, જાળવજો. અને તમારા ઘરે શું રિવાજ છે? સંડાસ બાથરૂમનું ગોલ દરરોજ સાફ થાય છે ને? દરરોજ સાફ થાય છે. અહીંયા દરેક રૂમના સંડાસ બાથરૂમ દરરોજ સાફ થવા જોઈએ. પછી તમે વૈયા જશો, પછી તો સેવા કરનારા ડોશીઓ છે, સ્ત્રી ભક્તો છે, એ પાછું બધું સાફ કરવાના જ છે. પણ જે રૂમમાં જેનો ઉતારો છે, અમારે રિવાજ એવો છે, ગમે ત્યાં જઈને છેલ્લા હોય એ સાફ કરે. કારણ કે પછી બીજાએ સાફ ન કરાય. સંડાસ નાહી લીધું, પૂજા કરી લીધી, પછી સંડાસમાં જવાય નહીં અમારે, પછી પાછું નાહવું પડે. એટલે અમારે પ્રધાન પણ એવો રિવાજ હોય મંડળમાં, બહાર જઈને મહેમાન થઈને ન્યા કે જે પાર્ષદ કે જે સંત પાછળ હોય એ સાફ કરે. અને નીકળવું હોય તેથી બોલાઈ જાય, જાહેર થઈ જાય કે આજે નીકળવાનું છે. સંડાસ બાથરૂમ બરાબર સાફ કરીને બહાર નીકળજો. છેલ્લા હોય એ સાફ કરે. એમ તમારે તો નાયા પછી સંડાસમાં જવાય છે, તો પછી બીજા સાફ કરી શકે. એમ ન કરો તો વધારે સારું. જે છેલ્લા નાવા ધોવામાં હોય એ સંડાસ સાફ કરીને જ બહાર નીકળે. દરરોજ એક વાર યાદ કરો. દરરોજ હું બધા નિયમ આપું છું, આ મિલકત મારી છે. દરરોજ એક વાર યાદ કરો બધા મારા ભાઈ, આ મિલકત મારી છે. વરતાલ જાઓ, ન્યા ઉતારો મળે, આ મિલકત મારી છે. જુનાગઢ જાઓ, અમદાવાદ જાઓ, ન્યા ઉતારો મળે, આ મિલકત મારી છે. આ પંખો ફરે છે, મારે બિલ ભરવાનું છે. જેથી તેથી તમારે ત્યાંથી જ પૈસા આવવાના છે, આવ્યા છે અને આવશે. એટલે આ મિલકત મારી છે. આ બધાય નિયમ રાખો. જો મોટા મંદિરોની ફરિયાદ કરો છો ને તમે,
ગાયલા ગોદડાના રૂપિયા લે. અમદાવાદ ગયા હતા, 50 રૂપિયા લીધા. એ યાત્રાળુએ નિયમ શીખડાવ્યો છે. આપણે સંસ્થાઓને મંદિરોને દોષિત ન કરો. યાત્રાળુએ નિયમ શીખડાવ્યો છે. કારણ કે અનિયમિત હોય, વ્યવસ્થિત ન હોય, ભાઈ સંસ્થાનો કોઠારી શું કરે શું એ ગણે એટલે તરત વધે ઘટે, કાં ગમીને નાખી આવ્યો, કાં ગમીને પડ્યો, અગાશી ઉપર ઉવે ઉનાળામાં, ત્યાં મૂકીને વે જાય ને આવી જાય ચોમાહું. એમ એટલે આ સંસ્થામાં આપણે કાયદા કાંઈ ન શીખવીએ તે પહેલાં આપણે એમ માનવાનું કે આ સંસ્થા મારી છે, આ મિલકત મારી છે. લ્યો, આ જોતા નથી કેટલા રૂમ, કેટલા પંખા, કેટલી ટ્યુબલાઇટું, એમનો હાવ ઇલેક્ટ્રિકનો 50નું મોટર હાલતી હોય એટલો ધોધ હાલ્યો જાય છે ઇલેક્ટ્રિક પાવરનો. 50ની મોટર હાલે પાતાળિયા કૂવા ઉપર, કેટલું પાણી કાઢે. ઇલેક્ટ્રિકનો એટલો ધોધ હાલ્યો જાય. જો સમયસર પંખા ટ્યુબલાઇટ ચાલુ કરો અને જરૂર ન હોય ત્યારે તરત બંધ કરી દો. આ મોટામાં મોટી સેવા. બધાએ આ ચીવટ રાખો તો એક દિવસ કેટલા રૂપિયાનો ફાયદો થાય. એક દિવસનો યાદ કરો, હિસાબ માંડો. એક દિવસનો કેટલા રૂપિયાનો ફાયદો થાય. બધાએ આ કાળજી રાખીએ તો, સંતો, પાર્ષદો, હરિભક્તો બધાએ કાળજી રાખે તો એમ બધી મિલકત તમારી છે અને તમારે સાચવવાની છે. એટલે લાભ પાંચમ પછી જે ભક્તો રોકાવાના હોય એ જયંતિભાઈ મકવાણા ત્યાં કાઉન્ટર ઉપર બેઠા હશે. નાસ્તો કર્યા પછી પહેલાં બપોરે સાંજે બધાએ પોતપોતાના નામ, સ્ત્રી ભક્તોના વિભાગમાં પણ એક ભક્તને કહી દેજો હરગોવિંદભાઈ કોઈ કાઉન્ટર ઉપર બેસે એમ. સ્ત્રીઓને અમે દૂર રાખીએ છીએ અને સમય આવે ત્યારે અમે કેટલું સ્ત્રી જ્ઞાતિનું ખંડન કરીએ છીએ, પણ એનો મહિમા ને એની સેવા આશ્ચર્યકારક છે. અમે સ્ત્રીઓનું ખંડન કરતા નથી, ભક્તોનું ખંડન નથી કરતા, સ્વભાવનું ખંડન કરીએ છીએ. એમ તમે ભક્ત છો, તમારું ખંડન અમે નથી કરતા, તમારા સ્વભાવનું ખંડન કરતા હોઈએ, તમારા સ્વભાવને કહેતા હોઈએ. તમે તો ભગવાનના ભક્ત છો એમ. સારું, લ્યો. એટલે બપોર પછીની કથા જ્ઞાન સ્વામી સંભળાવશે. અમારે જૂનાગઢ જવાનું છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય.